નમસ્કાર મિત્રો. જ્ઞાન વૃક્ષના 90 ડે સ્પોકન ઇંગ્લિશ કોર્સના 26મા દિવસમાં તમારું સ્વાગત છે. આપણે અત્યાર સુધી પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સ જોયા, પણ આજે આપણે સીધી ભવિષ્યમાં છલાંગ લગાવવાના છીએ. આજે આપણે શીખીશું પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. બહુ જ મજેદાર ટોપિક છે, તો ચાલો શરૂ કરીએ. જરા વિચારો, આવતા વર્ષે આ જ સમય સુધીમાં આપણે કયા કયા લક્ષ્યો પૂરા કરી લીધા હશે? કદાચ તમે અસ્ખલિત અંગ્રેજી બોલતા શીખી ગયા હશો, રાઈટ? અથવા કોઈ નવી જબરદસ્ત નોકરી મેળવી લીધી હશે. તો જુઓ, જ્યારે પણ આપણે એવી વાતો કરવી હોય ને કે ભવિષ્યની કોઈ ચોક્કસ ડેડલાઇન પહેલાં આપણું કામ પૂરું થઈ ગયું હશે, બસ ત્યાં જ આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો આની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. Perfect future tense is used when an action will be completely finished before a specific time in the future. એટલે કે જ્યારે એવું દર્શાવવું હોય કે ભવિષ્યમાં આવનારા કોઈ ચોક્કસ સમય સુધીમાં કોઈ ક્રિયા 100% પૂરી થઈ ગઈ હશે, ત્યારે આ કાળ વપરાય છે. I repeat, perfect future tense is used when an action will be completely finished before a specific time in the future. ગુજરાતીમાં આને પકડવું બહુ સહેલું છે. વાક્યના અંતે કરી લીધું હશે, ખાઈ લીધું હશે, પહોંચી ગયા હોઈશું એવા શબ્દો આવે, મતલબ કામ પૂરું. હવે આ ટાઈમલાઈન સમજીએ એટલે કન્સેપ્ટ મગજમાં એકદમ ફિટ થઈ જશે. પહેલું, અત્યારે આપણે વર્તમાનમાં છીએ. ત્રીજું, ભવિષ્યનો એક ચોક્કસ ટાર્ગેટ સમય છે, માની લો કે આવતીકાલ સાંજ. અને બીજું, એ ભવિષ્યના સમય પહેલાં જ આપણી ક્રિયા પૂરી થઈ જાય છે. છે ને એકદમ સિમ્પલ લોજિક? તો હવે પ્રશ્ન એ થાય કે આ વાક્યો બનાવવા કેવી રીતે? આની ફોર્મ્યુલા એકદમ ગણિતના સૂત્ર જેવી પાવરફુલ છે. સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, યાની કે કામ કરનાર કર્તા. ત્યારબાદ ભવિષ્ય અને પૂર્ણતા બંને બતાવવા આપણે મૂકીશું વિલ હેવ. અને છેલ્લે ક્રિયાપદનું ત્રીજું રૂપ, એટલે કે V3 પાસ્ટ પાર્ટિસિપલ. બસ આ 3 બ્લોક્સને લાઇનમાં ગોઠવી દો એટલે તમારું પરફેક્ટ વાક્ય તૈયાર. અહીંયા એક બહુ જ મોટો અને અગત્યનો ગોલ્ડન માસ્ટર રૂલ છે. ખાસ ધ્યાન આપજો. ભૂતકાળના પાઠોમાં આપણે જોયું હતું કે હી, શી કે ઇટ સાથે હેઝ આવે, પણ ભવિષ્યકાળમાં લિટરલી ક્યારે પણ વિલ હેઝ એવો કોઈ શબ્દ આવતો જ નથી. હી વિલ હેવ એ એકદમ સાચું છે, પણ હી વિલ હેઝ એ 100% ખોટું છે. અહીં કરતા ગમે તે હોય, ફરજિયાત વિલ હેવ જ આવશે. આ નિયમને તો મગજમાં લોક જ કરી દો. ચલો હવે આના વાક્યો બનાવતા શીખીએ. સૌથી પહેલાં જોઈએ અફર્મેટિવ સેન્ટેન્સીસ, એટલે કે હકાર વાક્યો. આ ઉદાહરણ જુઓ. આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક બાય ટુમોરો. આવતીકાલ સુધીમાં મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હશે. આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક બાય ટુમોરો. હવે આપણે જે રીતે હંમેશા કરીએ છીએ એમ મારી સાથે મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરો. આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક બાય ટુમોરો. ખૂબ સરસ. ચાલો હજુ એક પોઝિટિવ ઉદાહરણ લઈએ. રાહુલ વિલ હેવ લર્ન્ટ ઇંગ્લિશ ઇન 90 ડેઝ. 90 દિવસમાં રાહુલે અંગ્રેજી શીખી લીધું હશે. રાહુલ વિલ હેવ લર્ન્ટ ઇંગ્લિશ ઇન 90 ડેઝ. હવે તમારો વારો. પૂરા આત્મવિશ્વાસ સાથે મોટેથી રિપીટ કરો. રાહુલ વિલ હેવ લર્ન્ટ ઇંગ્લિશ ઇન 90 ડેઝ. એકદમ પરફેક્ટ. મને ખાતરી છે કે આ 90 દિવસની મહેનતથી તમે બધા જરૂરથી શીખી જશો. હવે આગળ વધીએ નકાર વાક્યો તરફ. નેગેટિવ સેન્ટેન્સીસ. જ્યારે કહેવું હોય કે કામ પૂરું નહીં થયું હોય તો સ્ટ્રક્ચર થોડું બદલાશે. અહીં સબ્જેક્ટ પછી વિલ નોટ હેવ આવે છે. પણ જો તમારે નેચરલ અને ફ્લુઅન્ટ અંગ્રેજી બોલવું હોય તો આપણે વિલ નોટ હેવનું શોર્ટ ફોર્મ વોન્ટ હેવ વાપરીશું. તો આપણી નવી ફોર્મ્યુલા બનશે સબ્જેક્ટ પ્લસ વોન્ટ હેવ પ્લસ V3. ચાલો આનું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ. I won't have finished my work by 5 p.m. સાંજના 5 વાગ્યા સુધીમાં મેં મારું કામ પૂરું નહીં કર્યું હોય. I won't have finished my work by 5 p.m. હવે મોટેથી બોલવાનો સમય છે. રિપીટ કરો મારી સાથે. I won't have finished my work by 5 p.m. સુપર્બ. આવા ટૂંકા રૂપો વાપરશો એટલે તમારી ભાષા એકદમ પ્રોફેશનલ લાગશે. ઓકે, હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્યો. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. જો આપણે કોઈને પૂછવું હોય કે ભાઈ ફલાણા સમય સુધીમાં તારું કામ પૂરું થઈ ગયું હશે, તો એ કેવી રીતે પૂછાય? અહીંયા ફોર્મ્યુલામાં એક નાનકડો ફેરફાર થાય છે. પ્રશ્ન પૂછવા માટે આપણું વિલ કૂદીને વાક્યની સૌથી આગળ આવી જાય છે. તો ફોર્મ્યુલા થશે પહેલા વિલ, પછી સબ્જેક્ટ અને પછી હેવ પ્લસ V3. બાકી બધું એની જગ્યાએ જ રહેશે, માત્ર વિલ આગળ આવશે. તો આ નિયમ પ્રમાણે આ વાક્ય જુઓ. વિલ યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક બાય ઇવનિંગ?
શું તે સાંજ સુધીમાં તારું કામ પૂરું કરી લીધું હશે? વિલ યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક બાય ઇવનિંગ? ચાલો, જાણે કોઈને ખરેખર પ્રશ્ન પૂછતા હોઈએ એવા ટોન સાથે રિપીટ કરો. વિલ યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક બાય ઇવનિંગ? ફેન્ટાસ્ટિક. હવે વાત કરીએ આ ટેન્સના સૌથી મોટા સિક્રેટ વેપનની, ધ મેજિક ઓફ બાય. પૂર્ણ ભવિષ્યકાળમાં ડેડલાઇન દર્શાવવા માટે એક છુપું હથિયાર છે, અને તે છે આ નાનકડો શબ્દ બાય. આ શબ્દ તમને ડગલે ને પગલે કામ લાગશે. બાયનો અર્થ અહીં થાય છે સુધીમાં. જુઓ, બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં, બાય 5 PM એટલે સાંજના 5 વાગ્યા સુધીમાં, બિલકુલ એ જ રીતે બાય નેક્સ્ટ મંથ એટલે આવતા મહિના સુધીમાં, અને બાય ધી એન્ડ ઓફ ધીસ યર એટલે આ વર્ષના અંત સુધીમાં. જ્યારે પણ ટાર્ગેટ સમય આપવો હોય ત્યારે આ શબ્દો રામબાણ ઇલાજ છે. ઓકે, તો કોન્સેપ્ટ શીખી લીધો. હવે સમય છે આજના ચેલેન્જનો. ડેલી ચેલેન્જ એન્ડ પ્રેક્ટિસ. હોમવર્કનો પહેલો ભાગ છે આ ખાલી જગ્યાઓ પૂરવી. બસ આપણો ગોલ્ડન માસ્ટર રૂલ અને ફોર્મ્યુલા યાદ રાખજો. વિલ હેવ અને તેની સાથે હંમેશા વર્બનું થર્ડ ફોર્મ એટલે કે V3. ઉદાહરણ તરીકે બાય નેક્સ્ટ મન્ડે આઈ સબમિટનું V3 થશે સબમિટેડ, તો આઈ વિલ હેવ સબમિટેડ માય પ્રોજેક્ટ. છે ને એકદમ ઇઝી. બાકીની ખાલી જગ્યાઓ તમારે જાતે સોલ્વ કરવાની છે. અને હવે હોમવર્કનો બીજો અને સૌથી પાવરફુલ ભાગ. તમારે તમારા પોતાના આવતા 1 કે 5 વર્ષના લક્ષ્યો વિશે વિચારવાનું છે, એના વાક્યો બનાવવાના છે, અને પછી 5 મિનિટ માટે અરીસા સામે ઊભા રહીને મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. દાખલા તરીકે, બાય 2026 આઈ વિલ હેવ ગોટ અ ગુડ જોબ. આવી સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાથી તમારો કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલ પર પહોંચી જશે, એ મારી ગેરંટી છે. તો જતા પહેલા તમારા માટે એક જોરદાર પ્રશ્ન છે. 2026 સુધીમાં તમે કયા અદ્ભુત લક્ષ્યો પ્રાપ્ત કરી લીધા હશે? જલ્દીથી નીચે કમેન્ટ્સમાં તમારા જવાબો અંગ્રેજીમાં લખીને જણાવો. તમારા નવા સપનાઓ વાંચવાની મને બહુ જ મજા આવશે. અને હા, જો આજના પાઠમાં મજા આવી હોય તો આને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ડે 27ના શાનદાર સેશન માટે જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લેજો. કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ. આવજો.